રામાનંદ હાથ પડદા ની વચ્ચે બે રહેતા હતા, કોઈ નતું ઓળખતું. જ્યાં સુધી દીકરાનો જન્મ ના થાય ત્યાં સુધી બાપનો જન્મ નથી, અને જ્યાં સુધી શિષ્યનો જન્મ ના થાય ત્યાં સુધી ગુરુનો જન્મ નથી. અને એવા જ્યારે બાપ ને દીકરો બે ભેગા થાય ત્યારે સમાજમાં નામ રાખે કે ભાઈ કોનો દીકરો, ફલાણા ભાઈનો દીકરો. એમાં કેવાનું આવે, સમજે? અને ગુરુ શિષ્યનો હારે જન્મ થાય, કોનો શિષ્ય, ફલાણા નો, એમાં કેવાનું આવે. એટલે આવો બાપ દીકરાનો મહિમા છે, આવો ગુરુ અને શિષ્યનો મહિમા છે. અને આજે સૃષ્ટિ કદાચ જો કાયમ હોય ને, આ જો સૃષ્ટિ કદાચ કાયમ હોય ને તો ગુરુના આધારે છે. અને જો ગુરુ ન હોત ને તો આ ઈશ્વર છે કોણ ઓળખાવત? તો ઈશ્વરના જ કોઈ ઓળખતું હોત નહીં, પણ ગુરુ ઈશ્વરની ઓળખાણ કરતો હશે. તો ઈશ્વરને કોણ ઓળખત? ક્યાં ગોતત? ક્યાં મળત? મળત? ન મળત. એટલે સાહેબ કબીરને કેવું પડ્યું કે ગુરુ ગુરુ કહેતા આમાં કોણ ગુરુ તારે અને કોણ ગુરુ આમાંથી પાર ઉતારે. તમે ગુરુ ગુરુ કહો છો, પણ કોણ ગુરુ તારે અને કોણ ગુરુ પાર ઉતારે? તો કે પહેલા ગુરુ માતા પિતા. અને આપણા હરેક પ્રવચનમાં કેવી છે કે કદાચ જે માધ્યમ ન હોત ને તો આ પૃથ્વી પર આપણે આવત જ નહીં. મા બાપ ન હોત તો આપણે પૃથ્વી પર આવત જ નહીં. તો પહેલા ગુરુ માતા રૂ પિતા, રક્ત બિંદુ કા દોનો હે દાતા. આજે આપણું શરીર છે ને એ આપણને દાનમાં મળ્યું છે. અત્યારે આપણે કે મારું 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 એમ મોહ થયો છે, પણ એ દાનમાં મળેલું છે આપણને. અને એનું પાલન પોષણ પણ એ મા બાપે કર્યું છે. આપણે કઈ આખી આખા ઉપરથી પડતા નથી થયા વરસાદમાં. એટલે પહેલા ગુરુ માતા રૂ પિતા જે રક્ત બિંદુ કા દોનો હે દાતા. ગુરુ ગુરુ કહેતા આમાં કોણ ગુરુ તારે, કોણ ગુરુ પાર ઉતારે. હવે અત્યારે તો શું છે કે પૈસા કમાવા માટે ડોક્ટરો કાંઈ ન હોય ને તો એ કહે કે ભાઈ આમ ઊંધું થઈ ગયું છે ને આમ આડું થઈ ગયું છે ને સિઝેરિંગ કરવું પડશે. એટલે લગભગ ઘરે ઘરે બહેનોનું સિઝેરિંગ ચાલે છે કમાવા માટે. એક સમય એવો હતો કે ડોક્ટરો હતા, સિઝેરિંગ હતું નહીં, ત્યારે ગામમાં એવી બાઈઓ હતી જેને કોઈ હુયાણી કહે, કોઈ દાયણ કહે, ભાષા અલગ અલગ હોય. તો એ ન હોય ને તો બાળકનો જન્મ ન થાય. એટલે સાહેબ કબીરને ખબર પડી કે ભાઈ આની જરૂર છે. એટલે કે ગુરુ ગુરુ કહેતા કોણ ગુરુ તારે, કોણ ગુરુ પાર ઉતારે. દૂજા ગુરુ જન્મ કેરી દાઈ કે ભલા ઉધર સે સુડાઈ. જો એ ન હોત તો અંદર જ મરી જાય. આનો પણ આપણી પર ઉપકાર છે, એનો ભૂલાય નહીં. પછી કે ગુરુ ગુરુ કહેતા કોણ ગુરુ તારે, કોણ ગુરુ પાર ઉતારે. તો કે ત્રીજા ગુરુ, તીસરા ગુરુ જીન ધરિયા નામા લઈ પુકાળે સકળ ધામા. આપણને કોઈ રામજી કાનજી હરજી થી બોલાવે છે ને, જે નામ આપ્યું ને એ પણ ગુરુ છે. નક આપણને શું બધા એમ બોલાવે, શું કઈ બોલે? એ કાળિયા, એ ધોળિયા, એ ઊંસાય જાડા, એ નિસાય બાંઠિયા, એમ કે શું કે? પણ એ એક પરંપરા છે નામના મહિમાની, અંદર અને બહાર આ બારીક છે. એટલે એનો પણ મહિમા ગાયો કે એને નામ ન આપ્યો તો આપણે શું કહેવાય?
પછી ફઈ હોય, માસી હોય, કાકા હોય કે બ્રાહ્મણ હોય, જે કોઈ હોય, અને એનાથી આપણું આખું જગત ઓળખે છે. અને દસ્તાવેજ એના થાય છે હો, ઓલાના ન થાય. અને એ જાય એટલે બદલી નાખવો પડે, કારણ કે એ નામ સત્ય નથી. પણ છતાં એ જન્મથી મરણ સુધી ચાલે છે. પછી ચોથા ગુરુનો મહિમા ગાયો છે. તો ચોથા ગુરુ કોણ છે? જેને વિદ્યા પઢાઈ. જીવનમાં જેટલી વિદ્યાઓ છે 14 વિદ્યા છે. કોકને ખબર હશે, કોક ભોળા હોય ના ખબર હોય. આ જગતની અંદર 14 વિદ્યા છે. હવે 14 વિદ્યા ગુરુ વિના શીખાતી નથી. પછી ભણતરની હોય કે બેનું દીકરીઓને રસોડાની વિદ્યા હોય, એ માં શીખવાડે ને, આમ રોટલી કરે, આમ લોટ બાંધ. પછી નાના મોટા ઉદ્યોગો હોય કે વિશ્વની અંદર કોઈ પણ હોય. પછી ઉપરના લેવલમાં જાય તો છેલ્લી બ્રહ્મ વિદ્યા છે, જેના ઉપર કોઈ વિદ્યા નથી. પણ કોઈ પણ પ્રકારની ટેકનોલોજી હોય, કારીગરાઈ હોય, તો એ ગુરુ વગર શીખાતી નથી. કે ભાઈ આ તમને કડિયા કામ કોને શીખવાડ્યું? તો ફલાણે ભેગો જતો તો એને શીખવાડ્યું. આ સેન્ટિંગ કોને શીખવાડ્યું? ફલાણે ભેગો જતો તો શીખ્યો. આ હુથારી કામ કોને શીખવાડ્યું? ફલાણે ભેગો જતો તો શીખ્યો. આ બેંક નિકાલ કોને શીખવાડ્યું? ફલાણા ગેરેજમાં જતો તો શીખ્યો. આપમેળે આવડતું